શહેરી વિકાસ અંતર્ગત રોડનું ખાતમુહૂર્ત કરાયું। ભાવનગરમાં 604 લાખના ખર્ચે એક રોડ બનાવવામાં આવશે, જેનું ખાતમુહૂર્ત મેયર ભરતભાઈ બારડ દ્વારા શહેરના કાળાનાળા ચોકમાં કરવામાં આવ્યું હતું। 604 લાખના ખર્ચે શહેરના ભીડભજન ચોકથી ચિંતરંજન ચોક સુધીનો વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવશે। ગુજરાત સરકારી શહેરી વિકાસ યોજના અંતર્ગત રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। શહેરના વિકાસના નામે ઘણા બધા કામો શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ કર્મચારીઓના આડેધડ નિર્ણયોના અને નગરસેવકોના લાગબાગને કારણે વિકાસના કામો અધવચ્ચેથી ઠપ થઈ ગયા છે। જોવાનું રહ્યું છે કે 6 કરોડના ખર્ચવાળો રોડ કેટલા વર્ષોને પૂર્ણ થાય છે અને 6 જ કરોડમાં પૂર્ણ થાય છે કે કેમ। આપણી વચ્ચે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા ઉપસ્થિત છે। ભાવનગર મહાનગરપાલિકા એમનું ભીડભંજન ચોકથી ચિત્તરંજન ચોક, આમ જોઈએ તો શહેરનો આ મુખ્ય રોડ અને ટ્રાફિક પણ એટલો, રાહદારી અને વેપારી બધા માટે રોજિંદી આવન જાવન આ રોડ ઉપરથી થાય, એટલે સ્વાભાવિક છે કે ઘણી બધી અગવડતાઓ પણ પડતી હોય, પણ આજે આ રોડનું ખાતમુહૂર્ત હમણાં જ કરવામાં આવ્યું છે। આજે તખ્તેશ્વર વોર્ડમાં, ભાવનગર શહેર તખ્તેશ્વર વોર્ડમાં ભીડભજન ચોકથી ચિત્તરંજન ચોક સુધી રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટમાંથી આવતી ગ્રાન્ટ પૈકી સૌથી શ્રેષ્ઠ ટેકનોલોજીવાળો આ રસ્તો પ્રથમવાર આપણે ભાવનગરમાં બનાવવા જઈ રહ્યા છીએ। તેની કિંમત 604 લાખ રૂપિયા પૂરી છે। ખૂબ ગેરંટીવાળો, ખૂબ સારો અને સુંદર રસ્તો બનવા જઈ રહ્યો છે। તો અહીંથી ભાવનગરમાં લગભગ લોકો બધા અહીંથી જ પસાર થતા હોય, તેમને ખૂબ ફાયદાકારક સાબિત થાય તેમ છે। લોકો ખૂબ ખુશ રહેશે, સારો રસ્તો બનવાનો છે। ત્યારે અહીંયાથી અમને જે સરકારમાંથી ગ્રાન્ટ મળી છે તેનો પણ સદુપયોગ થાય, સારો રસ્તો બને તેવી મારી સૌને શુભેચ્છા।